છે ને કાંકરિયા તળાવ. હું તો અમદાવાદ આવે એટલે કાંકરિયા તળાવ તો જોઈ હા બધા કે કાંકરિયા તળાવ રાતનો નજારો બહુ સારો આવે પણ અમારે તો કામ છે એટલે અમે દિવસના આવ્યા છીએ મિત્રો. તમે જુઓ 4 દરવાજા આવે એમાં 4 ગેટ આવે. પહેલો ગેટ એમ આવ્યા કાળુપુરના ગેટ હા હા અને 4 ગેટ આવે અહીંયા જોઈ શકો છો. બધું તમને બતાવવાના છે આજે. હે હા આખે આખું ગોળ ચકડું ફેરવાનું છે. પ્રોગ્રામ બધું શરૂ હોય રાજ્ય આવો તમારે લાઈટો બાઈટો એકદમ નજારો હોય સારો. નીચે જો ઓહ ઓળખું છે ને ઓળખામ લઈ જતા છે ને તમે હે વિનેશ ઓળખામ જવું છે હે હા પણ થોડોક સમય લાગે રોંઢાકનો. હાલો મિત્રો ટ્રેન જોવા કાંકરિયા તળાવની. હાલે પકડો. ત્રીજો ગેટ કાંકરિયા તળાવનો ત્રીજો ગેટ છે મિત્રો. તમે જોઈ શકો છો પ્રોગ્રામ પણ શરૂ છે પણ રાતના તમે આવો નજારામાં તો પ્રોગ્રામ પણ શરૂ છે.
તો મિત્રો અમદાવાદનો કાંકરિયા તળાવ જોવો હોય ને તો ટાઈમ લઈને આવવું પડે મિત્રો, કેમ કે અમે આવ્યા છે ને 1 કલાક 1.5 કલાકનો ટાઈમ હતો પણ હરખું જોવા મળ્યું નથી મિત્રો. આ સુધી તમને દેખાડ્યું જેટલું મળ્યું એટલું. હવે અમારે ઇમરજન્સી જવું પડે એમ છે. તો મિત્રો બને રહેજો વિડીયામાં અને પૂરો વિડીયો જોજો અને નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, કેમ કે વિડીયો બંધ કરવામાં આવી છે. અને ગ્લાસ ટાવર જોવામાં અમારે થોડીક મિસ્ટેક થઈ ગઈ મિત્રો, બીજા વિડીયોમાં તમને બતાવી દેવું ગ્લાસ ટાવર. અને જો આ મેળો છે પણ હાનના ટાઈમમાં બધું થાય મિત્રો. અને જો આ બધી ગુફાઓ મેળો અને બ્રેક ડાન્સ ને બધું વગેરે વગેરે તમને બતાવવાનું હતું પણ મિત્રો અમારે ઇમરજન્સીનું છે, અમે દવાખાને આવેલા હતા અને આ તો અમને જરીક ટાઈમ મળ્યો 1.5 કલાક 1.5 કલાકનો એટલે રખડ્યા છીએ. અને વિનીશભાઈ અમારે કેમેરામેન કે હાલો જવું પડે એમ છે. તો